ચિત્તા સ્ટીયર યુનિટ 1 વિશે અભ્યાસ કર્યો. જોઈએ એના વિશે વધારે ડિટેલમાં માહિતી. ચિત્તા સ્ટીયર ચિત્તાના આંસુઓ. એ પાઠની અંદર આપણે શરૂઆત કરતા ચર્ચા કરી હતી કે ઈદી નામનો એક શિકારી છે. એ શિકારી શિકાર કરવા માટે ઈચ્છે છે, પરંતુ એટલો બધો આળસુ હોય છે કે એને શિકાર કરવો ગમતો નથી. એટલા માટે એ એક ચિત્તાના ફેમિલી જોવે છે. એમાં એ ચિત્તો એ એના બે નાના બચ્ચાને ખવડાવવા માટે એક હરણને લાવે છે અને એ હરણ જે મરી જાય છે એટલે કે એને શિકાર કરે છે આ ચિત્તા, માદા ચિત્તા હતી. એ માદા ચિત્તા એનો શિકાર કરીને જ્યારે લાવે છે ત્યારે આ બંને જે નાના બચ્ચા હોય છે આરામથી ખાતા હોય છે. ત્યારે આ ઈદીને એવું થાય છે કે કાશ હું પણ આવું કરું તો મને પણ આવો ખોરાક મળે. એટલા માટે કે હું જો આ બંને નાના બચ્ચાને ચોરી લઉં કે બેમાંથી એક બચ્ચાને ચોરી લઉં અને જો કે એને હું આવી રીતે ટ્રેન કરું કે તું મારા માટે શિકાર કરી લાવજે તો કે મને ખોરાક મળી રહે. એવી એ વાત કરે છે. જોઈએ આપણે હવે આગળ. આપણે થોડું ચલાવ્યું હતું, આગળ નેક્સ્ટ જોઈએ. The mother cheetah returned after a while. જ્યારે આ બિગ બાસ્કેટની એક મોટા બાસ્કેટની અંદર આ ઈદીએ એ નાના બંને બચ્ચાઓને ઉપાડીને લઈ જાય છે અને પછી એ જે ગુફા હતી એ ગુફાની અંદર આ માદા ચિત્તાએ પાછી આવે છે. She did not find her cubs. એ એના બચ્ચાને શોધે છે કારણ કે એના બચ્ચા એને દેખાતા નથી. She looked all around. એ આસપાસ બધે આમ ડાફેરા મારીને જુએ છે એના બચ્ચાને શોધવા માટે. First of all, she became angry and jumped wildly. સૌથી પહેલા તો એ ગુસ્સે થઈ જાય છે અને એકદમ જંગલી રીતે કૂદકા મારવા લાગી છે. આપણે મધર ક્યાંક બહાર ગયું આપણી મમ્મી અને ઘરે આવે અને એ વખતે જો આપણે ઘરમાં ના હોઈએ તો આપણી મમ્મી પણ આજુબાજુના 10 ઘરે પૂછી લે મારો છોકરો જોયો છે, મારી છોકરી જોઈ છે. એટલે એ રીતે આ પ્રાણીઓમાં પણ એટલો જ પ્રેમ હોય છે. એ માદા ચિત્તા જ્યારે ઘરમાં આવે છે, એની ગુફામાં આવે છે અને એના બે બચ્ચાઓ, એના બે બાળકો જોવા નથી મળતા એટલે એ ગુસ્સે થઈ જાય છે અને કૂદકા મારવા લાગે છે. આમથી તેમ એના બે બચ્ચાને શોધવા લાગે છે. We sniffed all around. એ બધે આમ સૂંઘે છે કે કારણ કે એ લોકો તો સુગંધથી એના બચ્ચાને પારખી શકે. But alas, she could not find her dear babies. પરંતુ એને એના બંને બચ્ચા મળતા નથી. At last she became sad and started crying. છેલ્લે એ નારાજ થઈ જાય છે અને રડવાનું શરૂ કરે છે. She cried and cried for the whole night till the next evening. એ બહુ જ રડે છે, આખી રાત રડે છે, બીજા દિવસની સાંજ સુધી એ રડ્યા જ રાખે છે. She cried and cried until her tears made dark stains down her cheeks. એ એટલું બધું રડે છે કે જ્યાં સુધી એના ગાલ ઉપર બ્લેક કલરના ડાઘા ન પડી જાય ત્યાં સુધી એ રડ્યા જ રાખે છે. She was still weeping. એ સતત રડે છે. વીપ એટલે પણ રડવું. At night the mother cheetah cried so loudly. અને છેલ્લે માદા ચિત્તા બહુ જોરથી રડવા લાગે છે. That she was heard by a wise man living in the village. અને આ અવાજે એક સાણો માણસ જે ગામની અંદર રહેતો હતો એ સાંભળી જાય છે. The old man understood what had happened. અને આ ઘરડો માણસ સમજી જાય છે કે શું બન્યું હશે. He immediately took his strong club and came out of his hut. અને એને આટલા સમયથી એ જંગલની બાજુના ગામમાં રહેતો હોય એટલે પ્રાણીઓને શું થતું હોય, ક્યારે રડતા હોય બધી જ એને ખબર હતી. એટલે
છે આ માદા ચિત્તા રડતી હતી ત્યારે એ તરત જ ત્યાં સાનો એ જે સાણો માણસ હતો એ ત્યાં પહોંચી જાય છે, જુએ છે અને એની ઝૂંપડીમાંથી બહાર આવે છે. This old man સાનો, એ ઓલ્ડ મેન નું નામ શું હતું? સાનો. સાનો was very wise. એ બહુ સાણો માણસ હતો. He loved animals and knew all about them. એ પ્રાણીઓને ઘણો પ્રેમ કરતો હતો અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Sano found out the hidden cub, જ્યારે આ સાનોએ સંતાયેલા બચ્ચાને શોધવાનો પ્રયત્ન કરે છે, he knew that it was Edie's wicked idea. એ જાણતો હતો કે આ ઈડીનો નબળો વિચાર જ હોઈ શકે, કારણ કે ઈડી સિવાય કોઈ આવું કરી શકે નહીં. બીજા બધા પોતાની મહેનતથી કમાવા વાળા હતા, મહેનતથી શિકાર કરનારા હતા, પણ આ ઈડી જેટલો આળસુ હતો કે એને બીજા શિકાર કરી આપે અને એ શાંતિથી બેસીને ખાનારો હતો. He got angry with Edie અને એ ઈડી માટે ગુસ્સે થઈ જાય છે. He rushed to the hut and shouted. એ એની ઝૂંપડીની નજીક આવે છે અને બૂમો પાડવા લાગે છે. I hate you, Edie. ઈડી, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આપણી જાતિના બધા લોકો તને ધિક્કારે છે. Because you are lazy and weak too. કારણ કે તું બહુ આળસુ છે અને તું નબળો છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે કે બધા જ જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાતથી શિકાર કરવો જોઈએ. એના અંદર એટલી શક્તિ હોવી જોઈએ અને એટલી સ્કિલ હોવી જોઈએ કે એની પોતાની તાકાતથી શિકાર કરી શકે. But you are a lazy hunter. પરંતુ તું તો કે એકદમ આળસુ શિકારી છે. You are a thief. તું એક ચોર છે. You have broken the rules of our tribe. તે કે આપણી જાતિનો, ટ્રાઇબ એટલે જાતિ, આપણી જાતિના નિયમને તે તોડ્યો છે. You have brought dishonor to the whole tribe. આપણી આ સંપૂર્ણ જાતિએ તારાથી નારાજ છે. All the members of the hunter tribe got together. જે આ શિકારીઓની આખી જાતિ હતી એ જાતિ બધી ત્યાં ભેગી થાય છે, બધા ભેગા થાય છે. They decided to drive away Edie from their village forever. એ લોકોએ નક્કી કર્યું કે આ ઈદીને આપણી અંદરથી કાઢી દેવો છે, નીકાળી દેવો છે. Sano took the cubs on his shoulders and returned them to their mother. સાનો એ બંને બચ્ચાને એના ખભા ઉપર ઉચકી અને લઈને આવે છે અને એની માતાને એ બંને બચ્ચાને સોંપી દે છે. He showed that long weeping of the mother cheetah and had stained her face forever. એ જુએ છે કે આ માદા ચિત્તા જે હતી એ રડી રડીને એની આંખો નીચે ડાઘ પડી જાય છે અને એ ડાઘ એ હંમેશા એના ફેસ ઉપર રહેશે, એટલા એ સખત એના ડાઘ પડી જાય છે. હવે જોઈએ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તાના જીવન વિશેની સત્યતા, એના રહસ્યો જાણીએ. હાઈટ, તો ચિત્તાની હાઈટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. ચિત્તાની હાઈટ 100 સેન્ટીમીટર હોય છે. એનું વજન વેઇટ 65 kg. એનું વજન 65 કિલો હોય છે. વેઇટ 65 kg. વેઇટ એટ બર્થ, જ્યારે જન્મે છે ત્યારે એમનું વજન 300 ગ્રામ હોય છે. જ્યારે જન્મે છે ત્યારે એમનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, એ પરિપક્વ થવાની એમની ઉંમર એ 2 વર્ષે એ સંપૂર્ણ પરિપક્વ થઈ જાય છે. આપણે માનવ જાતિ 20 વર્ષે પરિપક્વ થાય અને આ પ્રાણીની અંદર આ ચિત્તા એ 2 વર્ષે પરિપક્વ થઈ જાય છે. આઇડેન્ટિફિકેશન, એની ઓળખ. The cheetah has a lighter body and its legs are longer than the leopard. શું કહે છે? ચિત્તાએ
એનો કલર એ લાઇટ હોય છે, એની બોડી લાઇટ હોય છે, એના પગ એ દીપડાના પગ કરતાં લાંબા હોય છે. It has a isolated black spots whereas the leopard has clusters of spots. ચિત્તાને જે બ્લેક કલરના ડાઘા હોય છે એ અલગ અલગ હોય છે, દૂર દૂર હોય છે, જ્યારે દીપડાની એક સમૂહમાં ઝુંડમાં હોય છે. હેબિટેટ એમનું રહેઠાણ, હેબિટેટ એટલે રહેઠાણ. ચિત્તા યુઝ્યુઅલી live in open forest. ચિત્તા મોટા ભાગે ખુલ્લા જંગલોની અંદર રહે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. અત્યારે તે મોટા ભાગે આફ્રિકાની અંદર જોવા મળે છે. We had lot of cheetahs in India. ભારતની અંદર ઘણા બધા ચિત્તા હતા. But the last one was shot by hunters around 1950. પરંતુ છેલ્લો ચિત્તા એ 1950માં એક શિકારી દ્વારા એને શૂટ એટલે કે બંદૂક મારી ગોળી મારીને એને શિકાર કરવામાં આવ્યો હતો. હેબિટ્સ એમની આદતો. It is the fastest animal on earth. એ પૃથ્વી પરના સૌથી ફાસ્ટ પ્રાણી હતા. Its top speed can be around 100 km/h. એમની સ્પીડ, ચિત્તાની સ્પીડ એ 1 કલાકની અંદર 100 કિલોમીટર જાય છે. 100 કિલોમીટર સુધી એ રનિંગ લગાવે છે. 100 કિલોમીટર 1 કલાકની અંદર એ જઈ શકે છે. But it can maintain this speed only for a few short distance. પરંતુ એમની આ દોડવાની સ્પીડ એ અમુક શોર્ટ ડિસ્ટન્સ સુધી જ જળવાઈ રહે છે, લાંબા અંતરે એ જળવાઈ રહેતું નથી. Sometimes it can take a leap as long as 25 meters. ઘણી વખત એ 25 મીટરનો કૂદકો પણ લાંબો મારે છે. 25 meters. It creeps silently behind the prey and then leaps up to catch. जो જૂની ટેક્સ્ટબુકની નવી ટેક્સ્ટબુકની અંદર 15 મીટર્સ આપેલું છે, જૂની ટેક્સ્ટબુકની અંદર 25 મીટર્સ આપેલું છે, બરાબર. એટલે આપણે નવી ટેક્સ્ટબુક પ્રમાણે 15 મીટર રાખવાનું કે 15 મીટરનો એ કૂદકો મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. એ ઘણી વખત કે સરકીને એનો જે શિકાર હોય એને પકડવા માટે સાયલેન્ટલી ધીરેથી સરકીને આગળ જતા હોય છે. It does not live in a group or a herd. Its family separates as soon as the cubs are mature. એ ક્યારે ભેગા ટોળામાં જતા નથી. એ એમના પરિવારમાંથી બચ્ચા જે હોય છે એ પણ જ્યારે મેચ્યોર થઈ જાય છે એટલે એમની રીતે ફરતા હોય છે. હરણનું ટોળું જોવા મળે પણ ક્યારે દીપડાનું ટોળું જોવા મળે નહીં કે ચિત્તાનું ટોળું જોવા મળે નહીં. અમુક પ્રાણીઓ એકલા જ ફરતા હોય છે, એ ટોળામાં ફરતા નથી. ડાયટ એમનો ખોરાક. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. એમનો મુખ્ય ખોરાક એ નાની સાઇઝના કાળિયાર પ્રાણી જે હોય છે એ લોકો ખાતા હોય છે. હોર્સ હેડ્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એ લોકો સસલા અને મોટા પક્ષીઓ પણ મારીને ખાય છે. કબ્સ એમના બચ્ચાની વાત છે. The female gives birth to 2 to 4 cubs at a time. માદા ચિત્તાએ એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. એ બહુ સુંદર હોય છે અને લાંબા સિલ્વર ગ્રે કલરના એમના રૂંવાટા હોય છે. ફર એટલે રૂંવાટા. The mother calls them by giving a high pitched whistle like a bird. માતા એ બચ્ચાઓને પક્ષીની જેમ લાંબી જે સિસોટી મારીને એમના બચ્ચાઓને બોલાવે છે. બરાબર. તો આ પાઠની અંદર આપણે જોયું કે માદા ચિત્તા એ કેવી રીતે
આખી રાત રડી અને પોતાના બચ્ચાને મેળવવાનો પ્રયત્ન કરે છે. અને એ જ રીતે આ જે સાનુ નામનો શિકારી છે એ એના જે બંને બચ્ચા છે એમને ખભા પર ઉચકી અને પાછા લાવે છે. ત્યારબાદ આ જે બચ્ચા છે એમને એની માતાને સોંપે છે એટલે એ માતા એ ખુશ થઈ જાય છે. અને આ જે ઈદી નામનો શિકારી હતો એને એમની જાતિમાંથી બહિષ્કાર કરવામાં આવે છે અને ગામ છોડવા માટે જણાવી દેવામાં આવે છે. એ પછી આપણે જોયું કે એમની હાઈટ, વેઇટ, એજ ઓફ મેચ્યોરિટી, એમનું ડાયટ, એના વિશે ચર્ચા કરી. ઓકે, તો એ બધું જ મોઢે કરી દેવું.